બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ જ્યારથી પદ ઉપરથી પોતાની પાર્ટીના ઘણા બધા પદ ઉપરથી રાજીનામું આપ્યું છે ત્યારથી જ ક્યાંક રાજકારણમાં ગરમાવો આવ્યો છે। આપણે ગઈકાલે જોયું હતું કે ગોપાલ ઇટાલિયા દ્વારા ક્યાંક એવું પણ કહેવામાં આવ્યું છે કે હું CR પાટીલને ખુલ્લી ચેલેન્જ આપું છું કે તે પણ હવે આ બેઠક ઉપરથી જીતીને બતાવે અથવા તો પછી ચૂંટણી કરે, પરંતુ ક્યાંક હવે ભાજપના યજ્ઞેશ દવેએ આ જ વાતને લઈને એક સૌથી મોટો ખુલાસો કર્યો છે। શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગોપાલ ઇટાલિયા જ્યારથી વિસાવદરના ધારાસભ્ય બન્યા છે ત્યારથી એક બાદ એક તેમના નિવેદનો ચર્ચાનું કારણ બની રહ્યા છે અને ખાસ કરીને ઉમેશ મકવાણાના રાજીનામાને લઈને અત્યાર સુધી ગોપાલ ઇટાલિયા દ્વારા કંઈ જ કહેવામાં નહોતું આવ્યું, પરંતુ જ્યારે ગઈકાલે તેમના દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને એની જ અંદર સીધું જ તેમને પ્રહાર છે તે CR પાટીલ ઉપર કર્યા હતા। એવું પણ ક્યાંક કહેવામાં આવ્યું હતું કે અત્યારે હાલ ઉમેશ મકવાણા CR પાટીલના ઇશારે ચાલી રહ્યા છે અને ખાસ કરીને CR પાટીલને લઈને પણ તેમના દ્વારા ઘણા બધા આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા, પરંતુ હવે ક્યાંક ભાજપના જે યજ્ઞેશ દવે છે તેમના જ દ્વારા આ વાતનો એક સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે। સૌથી પહેલા તો ગોપાલ ઇટાલિયાએ જે ચેલેન્જ આપી હતી એ સાંભળીએ ને બાદ તેના વળતા પ્રહારમાં યજ્ઞેશ દવે શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। જનતાએ CR પાટીલને શરમજનક રીતે અને ભૂંડી રીતે હરાવ્યા એ વાતથી એને ગુસ્સો આવ્યો છે અને CR પાટીલ ઉમેશ મકવાણાના ખભા ઉપર બંદૂક રાખી અને આ કાંડને કરાવી રહ્યા છે। મારી CR પાટીલની એક જ ચેલેન્જ છે, કેમ કે ગુજરાત આખામાં ધારાસભ્યો તોડવા ફોડવા ખરીદવાની દુકાન માત્ર ને માત્ર CR પાટીલ ચલાવે છે। એટલે ઉમેશ મકવાણા પણ જો હવે ભાજપમાં જવાનું અથવા આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા રહી અને ભાજપનું કામ કરવાનું વિચારતા હોય તો એની પાછળનો દોરી સંચાર CR પાટીલના હાથમાં છે। CR પાટીલને ખુલ્લી ચેલેન્જ છે મારી કે આ બધા કૃત્ય કરવાના બદલે જો CR પાટીલમાં હિંમત હોય તો ધારાસભ્ય ઉમેશ મકવાણા પાસેથી એકવાર રાજીનામું અપાવી દે અને આવે બોટાદની ચૂંટણીમાં અમે જોઈએ છે કે CR પાટીલમાં કેટલો દમ છે। એટલે વિસાવદર વિધાનસભાની ચૂંટણીની ખીજ દાજ CR પાટીલ કોકના ખભે રાખીને ઉતારે છે, એવું કરવાના બદલે ધારાસભ્ય રાજીનામું આપી દે, પછી અમે જોઈએ છે તો પાટીલ ઉમેશ મકવાણા પાસે રાજીનામું અપાઈ દે। પાટીલના દમ પર ઉમેશ મકવાણા અત્યારે મોટી મોટી વાતો કરે છે, પાટીલના કહેવાથી, પાટીલના સપોર્ટથી, પાટીલના જે કાંઈ સ્ક્રિપ્ટ આવે એ પ્રમાણે બોલે છે। હું સીધો CR પાટીલને ચેલેન્જ કરું છું, ભાઈ અપાઈ દો રાજીનામું ઉમેશ મકવાણા પાસે, જોઈ લઈએ ચૂંટણીમાં તમને કેટલો દમ છે તમારા। સુરતની જનતાએ આમ આદમી પાર્ટીને ભૂતકાળમાં બેઠી કરવાનું, ઊભી કરવાનું, સપોર્ટ આપવાનું કામ કર્યું છે। 2020ની મહાનગરપાલિકાની ચૂંટણીમાં સુરતની જનતાએ આમ આદમી પાર્ટીને 27 સીટો આપી અને ગુજરાતની અંદર એક જગ્યા બનાવી દીધી હતી। અમે સુરતની જનતાના ઋણી છીએ। આજે જ્યારે સુરતમાં ખાડીપુર છે, જનતા દુઃખી છે, પીડિત છે, જનતાને આગેવાનના સહયોગની જરૂર છે, સહકારની જરૂર છે, ત્યારે મેં નિર્ણય કર્યો છે, હું અને અમારી આખી ટીમ આવતીકાલે સુરત જઈશું અને ખાડીપુરથી પ્રભાવિત વિસ્તારોમાં પીડિત લોકોની મુલાકાત કરી તંત્રનું ધ્યાન દોરવા માટે અને લોકોને સહયોગ આપવા માટેનું કામ કરીશું। ખાસ કરીને આપ પાર્ટીનો ફરી ગુજરાતમાં ઉદય થયો એવું લાગે છે? નહીં, આપ પાર્ટીનો હસ્ત થયો નથી એટલે ઉદય ફરીથી થવાનો પ્રશ્ન નથી। આપ પાર્ટીનો ઉદય 2020માં સુરત કોર્પોરેશનથી થઈ ચૂક્યો, એના પછી 5 ધારાસભ્યો આવ્યા, એના પછી બીજી ચૂંટણી, એના પછી ત્રીજી। ઉદય એક જ વાર હોય, 10 વખત ઉદય ન હોય। વિસાવદરમાંથી હમણાં ચૂંટાયેલા ગોપાલભાઈ ઇટાલિયાએ CR પાટીલ સાહેબને ચેલેન્જ કરતું એક નિવેદન મેં જોયું। મને એ લાગે છે કે ગોપાલભાઈ ઇટાલિયાની સ્મૃતિ ભંગ થઈ ગઈ લાગે છે, કારણ કે 2022ની ચૂંટણી ભૂલી ગયા લાગે છે। 2022માં જ્યારે ભારતીય જનતા પાર્ટી 156 સીટ સાથે જીતી, CR પાટીલ સાહેબના નેતૃત્વમાં જ જીતી હતી, અત્યારે તો 162 સીટો છે। બીજું કે તમે કઈ પરિસ્થિતિમાંથી જીત્યા છો એ બધા જ જાણે છે, પણ તમે જૂનું કેમ ભૂલી જાઓ છો કે જ્યારે તમે 177 જણા 2022માં હાર્યા હતા, 125 જેટલાએ ડિપોઝિટ ગુમાવી હતી। આ બધું યાદ રાખો અને પછી નિવેદનો કરો તો યોગ્ય રહેશે।
એટલે ખાસ કરીને અત્યારે હાલ રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ઉમેશ મકવાણાએ જ્યારથી આમ આદમી પાર્ટીની ઘણી બધી જવાબદારીઓમાંથી રાજીનામું આપી દીધું હતું, એ બાદ આમ આદમી પાર્ટીએ પણ ક્યાંક યોગ્ય પગલાં લીધા હતા અને તેમને ઉમેશ મકવાણાને 5 વર્ષ માટે થઈને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. એટલે કે એક તરફ વિસાવદરમાં જે આમ આદમી પાર્ટી જીતની ઉજવણી કરી રહી હતી, દિલ્હીમાં અનેક એવી સભાઓ થઈ હતી ને એ જ બધાની વચ્ચે ગુજરાતના જે 5 આમ આદમી પાર્ટીના ધારાસભ્ય કહેવાતા હતા, એમાંથી ક્યાંક એવી પણ ચર્ચાઓ વહેતી થઈ કે હવે જ્યારે આમ આદમી પાર્ટીમાંથી ઉમેશ મકવાણાએ રાજીનામું આપી દીધું છે, ઘણી બધી જવાબદારીઓમાંથી અત્યારે હાલ છૂટી ગયા છે, તો ક્યાંક આમ આદમી પાર્ટીને આનો એક ફટકો છે એ પણ પડી શકે છે. એટલે ઉમેશ મકવાણા ઓલરેડી એક વખત પક્ષપલટું કરીને આમ આદમી પાર્ટીમાં આવ્યા તો છે, પરંતુ ક્યાંક અત્યારે હાલ તે પણ ભાજપમાં ફરી એક વખત પાછા જઈ શકે છે એવી ચર્ચાએ પણ વેગ પકડ્યું છે. પરંતુ આ દરેક વાતની વચ્ચે જે પ્રમાણે યજ્ઞેશ દવે દ્વારા પણ ગોપાલ ઇટાલિયા પર આકરા પ્રહાર કરવામાં આવ્યો છે, એ જ વાતને લઈને હવે ગોપાલ ઇટાલિયા કોઈ પ્રતિક્રિયા આપશે કે કેમ, એ પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ એડવાઈ ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.